લીંબડીના ઘાઘરેટિયા અને સિયાણી વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા। ત્યારે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી ગાયત્રી મંદિર સામે વેન્ડરનું કામ કરતા અંકેવાડિયાના જયંતિભાઈ પુંજાભાઈ રાઠોડ અંકેવાડિયા અને અરવિંદભાઈ વાઘેલા કારોલનું જેઓનું મોત નીપજ્યું હતું। ત્યારે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો જેઓ બારી બારણા વગેરેનું કામ કરે છે, જેઓ તવલાણા ગામે દરવાજાનું માપ લેવા જઈ રહ્યા હતા ત્યારે લીંબડીના ઘાઘરેટિયા અને સિયાણી વચ્ચે ડમ્પર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને લોકોના મોત નીપજ્યા હતા। ત્યારે પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। કારણ એ હતું કે આ ડમ્પર ચાલક અથવા ડમ્પર માલિકને હાજર કરી પકડો ત્યારે માંડ કલાકોની જહેમત બાદ આ મામલો થાળે પડ્યો હતો અને લાશને પોસ્ટમોર્ટમ કરી પરિવારજનોએ સ્વીકારી હતી। ત્યારે હાલ સુરેન્દ્રનગર પુલા જિલ્લામાં ડમ્પર ચાલક બેફામ બન્યા છે અને અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર। હરિભાઈ કાળુભાઈ રાઠોડ છે, મારું ગામ અંકેવાડિયા છે। અકસ્માત જે બન્યો એ મારા કાકાનો દીકરો જયંતિભાઈ અને બીજા કારોલનો છે અરવિંદભાઈ અને જયંતિભાઈનો અકસ્માત થયા પછી 3 કલાક 4 કલાક જેવું થયું, પણ ડમ્પરવાળાને ક્યાંય પકડ્યો નથી અને અમે જ્યાં સુધી ડમ્પરવાળાને હાજર નહીં કરે ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાના નથી। આમ બીજી માંગણી કેવી તમારી? બીજી કોઈ માંગણી નથી, પહેલાં ડમ્પરવાળાને હાજર કરે પછી બીજું બાકી બધી કાર્યવાહી જે થતી હોય કરો। તમે કોના ભાઈ થાવ છો? હું જયંતિભાઈના ભાઈ થાવ। હરિભાઈ કાળુભાઈ, મારું નામ ભીમજીભાઈ, મારો છોકરો અને ભાઈ અંકેવાળાવાળા એમના શેઠ બંનેને ઉડાડી દીધા ડમ્પરથી અને ત્યાં સુધી અમે લાશ ઉપાડવાના નથી। ડમ્પરવાળાને હાજર કરો ને આજે અરવિંદભાઈ છે એ તમને શું થાય? અરવિંદભાઈ મારો ભાઈનો છોકરો છે। ભાઈનો છોકરો કયું ગામ છે? કારોલ છે। અચ્છા, તો તમારે માંગણી કઈ છે અત્યારે? અત્યારે ત્યાં સુધી ડમ્પર નહીં ઉપડે, મારે લાશ નહીં ઉપડે ત્યાં સુધી ડ્રાઈવરને હાજર કરો।